નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. બાર સાયન્સ કેમિસ્ટ્રી જેડબલ નીટ લેક્ચર 10 ચેપ્ટર બાયોમોલિક્યુલ્સ. ચાલો, લાસ્ટ વિડીયો લેક્ચરમાં આપણે આખું ચેપ્ટર ફિનિશ કરેલું છે, બરાબર. તો આ વિડીયો લેક્ચરની અંદર આપણે શું કરશું એ તમને એક્સપ્લેન કરું. તો આપણે એમસીક્યુ સોલ્વ કરશું, બરાબર, ખાસ કરીને જેડબલઈ વાળાના. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં હું નીટવાળાના એમસીક્યુ કરાવીશ, બરાબર. તો આજ આપણે ફટાફટ જોઈએ જેડબલઈની અંદર, મતલબ EIEEEમાં જેડબલઈમાં પૂછાયેલા જે એમસીક્યુ છે. રેડી? ચાલો, ફર્સ્ટ એમસીક્યુ જે છે એ તમારી સામે છે. સવાલ એવો છે કે કયા પદાર્થ દ્વિધ્રુવીય આયન બનાવે છે તે કાર્યશીલ સમૂહ છે. નીચેનામાંથી કયા એક્ટિવ ગ્રુપ છે કે જે દ્વિધ્રુવીય આયન બનાવવા માટે એબેલ છે, બરાબર. ફર્સ્ટ વન જે છે એ ફર્સ્ટ વન તમે જોઈ શકો, NH2COOH, સેકન્ડ NH2SO3H, થર્ડ વનમાં છે 1 અને 2 બંને, અને ચોથું છે 1 પણ નહીં. હવે નોર્મલી કન્ડિશન શું છે કે જ્યારે તમને એક એસિડિક અને એક બેઝિક ગ્રુપ જોવા મળે ત્યારે હંમેશા સમજી જવાનું કે આ જે છે, બરાબર છે, એ દ્વિધ્રુવીય આયન બનાવવા માટે સક્ષમ છે. લાઈક વી હેવ એક્ઝામ્પલ, બરાબર. ચાલો જો, આ આપણું એમિનો એસિડ છે, તમને ખબર છે કે COOH અને NH2, બરાબર. મેં ઝ્વીટર આયન સમજાવ્યું હતું કે આનો હાઇડ્રોજન છે NH2 ને મળી જાય તો COO- અને NH3+, તો દ્વિધ્રુવીય આયન બની ગયો, બરાબર, દ્વિધ્રુવીય આયન. એવી જ રીતે માનો કે એક આવું કમ્પાઉન્ડ છે કે જેમાં એક SO3H ગ્રુપ છે અને બીજું NH2 છે. આ એસિડિક છે ને આ કેવું છે? બેઝિક. તો એસિડિક ગ્રુપ પોતાનો હાઇડ્રોજન NH2 ને આપી અને શું બનાવશે? SO3- અને NH3+. તો આને પણ શું કહેવાય? દ્વિધ્રુવીય આયન. તો સીધી વાત છે કે જ્યારે પણ તમને એસિડિક અને બેઝિક ગ્રુપ જે છે, એક્ટિવ ગ્રુપ, બરાબર, એકની અંદર જોવા મળે તો સમજી જવાનું કે દ્વિધ્રુવીય આયન બનાવવા માટે એબલ છે. એટલે આન્સર કયો આવશે? થર્ડ વન. રેડી? હવે આ બુક જે તમે જુઓ છો ને એમાં એ લોકોએ ડાયરેક્ટ ઇંગ્લિશનું ગુજરાતી કરેલું છે, બરાબર છે, જેના કારણે કેટલાકમાં થોડીક પ્રોબ્લેમ છે. રેડી? તો એવા મારે કેન્સલ આઉટ કરવા પડ્યા છે, બરાબર. ચાલો, નવો સવાલ છે. આરએનએ ખાલી જગ્યા ધરાવે છે. આરએનએ હજી હમણાં કાલ જ શીખવાડેલું છે. પહેલું, રિબોઝ શર્કરા અને થાયામીન. વિચારો કે આરએનએમાં થાયામીન હોય કે યુરેસિલ હોય. તો રિબોઝ શર્કરા તો રેડી છે પણ થાયામીન હોતું નથી. આમાં પ્રોબ્લેમ છે. રિબોઝ શર્કરા અને યુરેસિલ, તો આ રાઈટ છે, બરાબર, કારણ કે એમાં શું હોય? રિબોઝ શર્કરા અને યુરેસિલ. ત્રીજું છે ડિઓક્સી રિબોઝ શર્કરા અને યુરેસિલ, તો એ તો પોસિબલ નથી કારણ કે ડિઓક્સી રિબોઝ શર્કરા એમાં હોય ડીએનએમાં. ત્યાર પછી જે ડિઓક્સી રિબોઝ શર્કરા અને થાયામીન, બરાબર. તો થાયામીન તો એમાં હોવાનું નથી, ડિઓક્સી રિબોઝ શર્કરા પણ નથી હોવાની. આન્સર કયો આવશે? બોમ્બે. ઓકે, ચાલો આગળ વધીએ. બીજું છે સેલ્યુલોઝના સંપૂર્ણ જળ વિભાજનથી ખાલી જગ્યા મળે છે. સેલ્યુલોઝ છે એ એનું બનેલું હોય છે, તો ડી ગ્લુકોઝનું, બરાબર. સ્ટાર્ચ છે એ આલ્ફા ડી ગ્લુકોઝમાંથી બને છે, જ્યારે સેલ્યુલોઝ એમાંથી બનશે બીટા ડી પ્લસ ગ્લુકોઝમાંથી. પણ અહીંયા બીટા કે એવું કંઈ આપેલું નથી, તો આપણી પાસે ઓપ્શન શું આવે છે? ડી ગ્લુકોઝ. રેડી? સારું છે. ખાલી જગ્યાના કાર્યથી ડીએનએનું દ્વિકુંતલીય બંધારણ, મતલબ જે આલ્ફા સર્પિલ આકારનું બંધારણ છે એ માટેનું કારણ છે. મતલબ આખું છે એ વળ દીધેલા દોરડા જેવું આવું જે સ્ટ્રક્ચર છે, બરાબર છે, એનું રીઝન શું છે એવો આપણને ક્વેશ્ચન પૂછે છે. તો એનું રીઝન કયા બોન્ડ આવશે? હાઇડ્રોજન બોન્ડ. બિકોઝ આપણે જોઈ ગયા છીએ કે એક શૃંખલાનું એડેનાઇન જે છે, બરાબર, એ સામેની શૃંખલા જે છે બીજી, બરાબર, પોલીપેપ્ટાઇડની, એના સાઇટોસિન સાથે હાઇડ્રોજન બોન્ડથી જોડાય છે, બરાબર છે. ગ્વાનિન જે છે એ કોની સાથે જોડાશે? એટી આવશે ને, એડેનિન થાયામીન સાથે અને ગ્વાનિન સાઇટોસિન સાથે, બરાબર. મતલબમાં એ રીતે હાઇડ્રોજન બોન્ડથી શું થશે? જોડાણ થશે. તો મતલબ જવાબદાર કોણ છે? હાઇડ્રોજન બોન્ડ. રેડી? ચાલો, એક નવો ક્વેશ્ચન અહીંયા છે. કયો બેઝ આરએનએમાં હાજર હોય પણ ડીએનએમાં હોતો નથી? તો સીધી વાત છે ને, ફર્સ્ટ વન. આરએનએમાં યુરેસિલ હોય છે પણ થાયામીન હોતો નથી. ઇન્સ્યુલિન ઉત્પાદન અને મનુષ્યના શરીરમાં તેની પ્રક્રિયા. ઇન્સ્યુલિન ખબર છે ને, લાસ્ટ ટોપિક આપણે જોયો હતો ચેપ્ટરનો. ઇન્સ્યુલિન ઉત્પાદન અને મનુષ્યના શરીરમાં તેની પ્રક્રિયા ડાયાબિટીસના સ્તર માટે જવાબદાર છે. આ સંયોજન નીચેના કયા વિભાગમાંનું છે? બરાબર, મતલબમાં આપણે એમ કહી શકીએ કે ઇન્સ્યુલિન જે છે, બરાબર છે, ઇન્સ્યુલિન બોડીમાં ઉત્પન્ન થાય છે અને ડાયાબિટીસનું જે લેવલ છે એ લેવલને મેન્ટેન કરવામાં હેલ્પ કરે છે. તો આ સંયોજન નીચેનામાંથી કયા વિભાગનું? સહ ઉત્સેચક. તો એ સહ ઉત્સેચક નથી. અંતઃસ્ત્રાવ, બરાબર, એ વન કાઇન્ડ ઓફ શું છે? હોર્મોન્સ છે. ઉત્સેચક પણ નથી અને એન્ટીબાયોટિક પણ નથી. રેડી? ચાલો,
તો તમે જોઈ શકો બધા AIEEEમાં પૂછાયેલા ક્વેશ્ચન હું પહેલાં કરાવું છું, બરાબર, પછી આપણે બીજા જોઈશું. ચાલો, ત્યાર પછી એક નવો ક્વેશ્ચન છે. DNA અને RNAમાં વિષમ ચક્રીય બેઝ અને ફોસ્ફેટ જોડાણ. વિષમ ચક્રીય બેઝ અને ફોસ્ફેટ વચ્ચે જોડાણ છે એ ક્યાંથી થાય છે એ, બરાબર, એ આપણે કહેવાનું છે. તો નોર્મલી DNA અને RNAમાં જે વિષમ ચક્રીય બેઝ છે એ અને ફોસ્ફેટ, બરાબર છે, એ બંને કઈ કઈ જગ્યાએ જોડાય છે. તો નોર્મલી જે વિષમ ચક્રીય બેઝ છે એ કેટલા નંબરના કાર્બન ઉપર જોડાય? તો ફર્સ્ટ નંબરના કાર્બન ઉપર જોડાશે. અને ફોસ્ફેટ કેટલા નંબરના કાર્બન સાથે જોડાય? તો 5 નંબરના. અલ્ટરનેટ કરેલું છે બંનેનું જોડાણ. આન્સર કયો આવશે? ફર્સ્ટ વન. યાદ છે ને, બરાબર. સ્ટ્રક્ચર જે છે એ સ્ટ્રક્ચર આખું તમને એક્સપ્લેન કરેલું છે. આ વચ્ચેના જે ક્વેશ્ચન જાય છે ને એનું રીઝન છે કે આમાં ત્રણેય લેશન ભેગા આપેલા છે. પોલિમર છે, લાસ્ટ લેશન છે, અને કાર્બોહાઈડ્રેટવાળું બાયોમોલિક્યુલ્સ. તો જેટલા બાયોમોલિક્યુલ્સના છે એ જ મેં ખાલી રાખેલા છે, બરાબર. બીજા તો આપણું લેશન ચાલશે ત્યારે આપણે જોઈશું. ચાલો, ગ્લુકોઝના એનોમર્સ. ગ્લુકોઝના એનોમર્સ ખબર છે ને, બરાબર. એક કયો આવશે? ગેલેક્ટોઝ, બરાબર છે. અને બીજું જે આવશે એ મેં તમને કીધું હતું, યાદ હોય તો, કે બીજું પણ એનું એનોમર્સ કીધા છે, એપીમર્સને મારી ભૂલ થઈ છે. એનોમર્સ છે એની વાત કરવાની છે. એનોમર્સ કઈ રીતે બનશે? એનોમર્સ ખબર છે ને કે ગ્લુકોઝનો પહેલા નંબરનો જે કાર્બન છે એ કાર્બનને શું કહેવાય? એનોમેરિક કાર્બન. શું કામ એનોમેરિક કાર્બન કહેવાય? કારણ કે આલ્ડીહાઇડ ગ્રુપ જે છે ફર્સ્ટ કાર્બનનું એ ચક્રીય રચનામાં પાર્ટિસિપેટ કરે છે, એટલા માટે, બરાબર છે. તો ગ્લુકોઝના એનોમર્સના ખાલી જગ્યા 1 અને 4 C1 અને C4 કાર્બન સંરૂપણમાં ગ્લુકોઝના સમઘટક જુદા હોય છે. મતલબ પહેલા ઉપર અને ચોથા ઉપર ગોઠવણી જુદી હોય છે. તો એ ખોટી વાત છે. પહેલા ઉપર જુદી હોય, આલ્ફા અને બીટાને એકબીજાના એનોમર્સ કહેવાય, બરાબર. તો તમે જોઈ શકો આલ્ફા ગ્લુકોઝ બીટા ગ્લુકોઝમાં ચોથા નંબરના કાર્બન ઉપર ગોઠવણી સેમ હોય, પહેલા ઉપર કેવી હોય? જુદી. તો આ તો નહીં આવે. ડી ગ્લુકોઝ અને એલ ગ્લુકોઝનું મિશ્રણ. હવે એવું ક્યાં કીધું છે, બરાબર છે, કે ડી ગ્લુકોઝ એલ ગ્લુકોઝનું મિશ્રણ. નોર્મલી કેવું છે કે આપણે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ લખીએ છીએ અને બીટા ડી પ્લસ ગ્લુકોઝ લખીએ છીએ. આમાં કે એલ આવ્યું નહીં, બરાબર. મતલબ એનું મિશ્રણ હોતું નથી. ગ્લુકોઝના એનાન્શિયોમર્સ. એણે એમ કીધું કે ગ્લુકોઝના શું હોય છે? ઇનાન્શિયોમર્સ હોય છે. તો ઇઝ ધેટ ટ્રુ? બરાબર છે કે બંને શું એકબીજાના ઇનાન્શિયોમર હોય છે? નહીં, બરાબર છે. ઇનાન્શિયોમર જે છે એ હોતા નથી, બરાબર છે. ખાલી એનોમર્સ જે છે, એનોમર્સમાં ખાલી જોવા શું મળે છે આપણને કે કાર્બન એક C1 પર સંરૂપણમાં ગ્લુકોઝના સમઘટક જુદા હોય છે. ખાલી એનોમેરિક કાર્બન ઉપર. જો એનાન્શિયોમર્સ ઇનકેસ છે, બરાબર છે, તો પણ અહીંયા આપણે કન્સિડર ના કરી શકીએ. એનું રીઝન છે કે ગ્લુકોઝના એનોમર્સની વાત કરેલી છે, બરાબર છે. હવે એનોમર્સ કઈ રીતે જુદા પડે? ખાલી એના એનોમેરિક કાર્બન ઉપર ગોઠવણી જુદી જુદી હોય એને એકબીજાના એનોમર્સ કહેવાય. એટલે અહીંયા કીધું ને કાર્બન એક પર સંરૂપણમાં ગ્લુકોઝના સમઘટક જુદા હોય છે. તો સીધી વાત છે કે C1 કાર્બન ઉપર સંરૂપણ કેવું હોય? જુદું જુદું, મતલબ ગોઠવણી જુદી જુદી હોય છે. ચાલો, એના પછીનો ક્વેશ્ચન જે છે, તો એના પછીના સવાલમાં કીધું છે કે DNAમાં પિરિમિડિન બેઝ હાજર હોય છે. DNAની અંદર પિરિમિડિન બેઝમાં કયા કયા હાજર હોય છે? તો બે આવે ને, એક પાયરીન અને પ્યુરિન ને પિરિમિડિન. પ્યુરિન એન્ડ પિરિમિડિન, બરાબર. તો પ્યુરિન બેઝ અને પિરિમિડિન બેઝ, બરાબર છે, આ બે વસ્તુ હતી. એમાંથી પ્યુરિન જે છે એ અને પિરિમિડિન, બરાબર છે, એમાં કયા કયા આવશે? તો યાદ હોય તો આપણે જોઈ ગયા હતા કે પ્યુરિન બેઝ જે છે એમાં એડેનિન અને ગ્વાનિન, આમાં સાઇટોસિન અને થાયામિન, બરાબર, DNAમાં. અને જો RNA હોય તો યુરેસિલ. આવું આપણે જોયું હતું. અત્યારે એને સવાલ કોનો પૂછ્યો છે? DNAમાં પિરિમિડિન બેઝ કયા હોય છે? તો પિરિમિડિનમાં કયું હોય? સાઇટોસિન અને થાયામિન, બરાબર છે. એટલે કયો આન્સર આવશે? ત્રીજો. રેડી? ચાલો, તો બહુ ઇઝી ક્વેશ્ચન છે. આ લેશનમાંથી એટલા કોઈ ડિફિકલ્ટ ક્વેશ્ચન પૂછાતા નથી, બરાબર છે. ચાલો, હવે નવો સવાલ કે હાઇડ્રોક્સી સમૂહની હાજરી. હાઇડ્રોક્સી સમૂહ એટલે કયો? OH. અથવા ગેરહાજરી કે જેના પર કયા કાર્બન પરમાણુ પર RNA અને DNAના જુદી જુદી શર્કરા ધરાવે છે? હવે આ સવાલ તમે વિચારો તો તમારા માઇન્ડમાં એક ક્વેશ્ચન માર્ક આવી જશે કે પેલા સવાલ કહેવા શું માંગે છે,
બરાબર, કારણ કે ઇંગ્લિશમાંથી ડાયરેક્ટ ગુજરાતી કરેલું છે એટલે પ્રોબ્લેમ છે. આનું કહેવાનું એમ છે કે જો તમે આરએનએ અને ડીએનએની વાત કરતા હોય તો બંનેની અંદર એક શર્કરા આવેલી હોય છે, પેન્ટોઝ શર્કરા, બરાબર છે. અને આ જે શર્કરા છે પેન્ટોઝ શર્કરા, એ પેન્ટોઝ શર્કરામાં બંને વચ્ચે કયા કાર્બન ઉપર હાઇડ્રોક્સિલ સમૂહને લઈને જુદાપણું જોવા મળે છે, બરાબર. તો કેટલા નંબરના કાર્બન ઉપર હોય? બીજા કાર્બન ઉપર. યાદ છે ને કે હું માનો કે પેન્ટોઝ શર્કરા બનાવું છું, બરાબર, કે જે ડીએનએમાં અને આરએનએમાં હાજર છે, રિબોઝ. તો 5 કાર્બનવાળી હોય, એમાં સેકન્ડ નંબરનો કાર્બન છે, બરાબર. જો હું રિબોઝ બનાવું છું તો સેકન્ડ કાર્બન ઉપર OH હોય. પણ જો હું ડિઓક્સી રિબોઝ બનાવું છું ડીએનએ માટે, બરાબર, તો અહીંયા એચ આવશે, અહીંયા પણ શું આવશે? એચ. સેકન્ડ કાર્બન, આ પણ સેકન્ડ કાર્બન. તો સેકન્ડ કાર્બન ઉપર ગોઠવણી કેવી હોય છે? જુદી જુદી. જુદી જુદી ઇન ધ સેન્સ મીન્સ કે એકમાં OH ગ્રુપ હોય છે હાઇડ્રોક્સિલ અને બીજામાં શું હોય છે? ખાલી એચ. તો એવો સવાલ આ લોકોએ પૂછેલો છે, બરાબર. તો આન્સર શું આવશે? કયા કાર્બન ઉપર? બીજા કાર્બન ઉપર. રેડી? ચાલો હવે આગળ જોઈએ. બીજા કેટલાક ક્વેશ્ચન્સ આપણી પાસે છે, રેડી, જે આપણે સોલ્વ કરશું. ચાલો ઓકે. ચાલો, સવાલ છે કે એસિડ રેન, બરાબર, એ આપણો સવાલ નથી. પ્રકાશ રાસાયણિક સ્મોક પણ નહીં, CO2 નહીં, ગ્લાયકોજન, બરાબર. મેં કીધું એમ આમાં લેશન ભેગા છે એટલે ફાઇન્ડ આઉટ કરવા પડશે. ગ્લાયકોજનનું બંધારણ ખાલી જગ્યા બરાબર હોય છે, બરાબર. ગ્લાયકોઝન જે છે એ ગ્લાયકોઝનનું સ્ટ્રક્ચર નીચેનામાંથી કોના જેવું હોય છે? તો આઈ થિંક આપણે એ જોઈ ગયા છીએ. એમાઇલોઝ જેવું, એમાઇલોપેક્ટિન જેવું, સેલ્યુલોઝ જેવું કે ગ્લુકોઝ જેવું. તો આ તમારે યાદ રાખવું પડશે, આમાં કોઈ બીજો ક્લુ નથી, બરાબર છે. કે ગ્લાયકોજન જે છે ને, બરાબર, એ પોલિમર પ્રકારનું કાર્બોહાઈડ્રેટ છે અને એનું સ્ટ્રક્ચર કોને મળતું આવે છે? એમાઇલોપેક્ટિનને. કોને મળતું આવશે? એમાઇલોપેક્ટિન. તો આ વસ્તુ ખાસ યાદ રાખવાની કે ગ્લાયકોજનનું જે બંધારણ છે એ એમાઇલોપેક્ટિન જે છે એના જેવું હોય છે. રેડી? ચાલો, એના પછીનો ક્વેશ્ચન છે 87 નંબરનો, કે નીચેનામાંથી કઈ જોડ એનોમર દર્શાવે છે? એનોમર એટલે ખબર ને, બરાબર. એનોમેરિક કાર્બન ઉપર સમૂહ જે છે એની ગોઠવણી કેવી હોય? જુદી જુદી, બરાબર. એને એકબીજાના શું કહેવાય? એનોમર્સ કહેવાય. ચાલો, પહેલો ઓપ્શન છે એમાં જુઓ, CHO સમૂહ છે, બરાબર છે. અહીંયા CHO સમૂહ છે. હવે પહેલાં તો નોર્મલી કેવું છે કે એનોમેરિક રચના જો તમારે જોવી હોય તો તમારે કેવું બંધારણ લેવું પડે? ચક્રીય બંધારણ જે છે એ લેવું પડે. તો પહેલાં તો આ ચક્રીય છે નહીં, નીચેવાળું ચક્રીય નથી, બરાબર. કારણ કે ચક્રીય બંધારણ લ્યો તો જ એમાં જે CHO સમૂહ છે, આ CHO સમૂહ, બરાબર છે, અને ચક્રીય બંધારણમાં ભાગ લીધો હોય અને એના ઉપર કાર્બનની ગોઠવણી કેવી હોય? કાર્બન પર OH સમૂહની નેચની ગોઠવણી કેવી હોય? જુદી જુદી. રેડી? ચાલો, તો તમે જોઈ શકો કે આ બે તો ચક્રીય છે નહીં, તો આમ પણ કેન્સલ થઈ ગયા. હવે આનું આપણે જોઈએ. આ પહેલો કાર્બન છે, આ પહેલો કાર્બન, અને એ બંને કયા કાર્બન છે? એનોમેરિક કાર્બન, બરાબર. તો એનોમેરિક કાર્બન ઉપર ગોઠવણી જુદી જુદી હોય ત્યારે જ તો એને એકબીજાના શું કહેવાય? એનોમર્સ કહેવાય. અને એનોમર્સ આપણે ફાઇન્ડ આઉટ કરવાના છે. ઓકે, ચાલો. તો અહીંયા પહેલા કાર્બન ઉપર OH આપણે જમણી બાજુ જોઈએ છે, અહીંયા પહેલા કાર્બન ઉપર OH ક્યાં છે? ડાબી બાજુ. તો આ એકબીજાના શું છે? એનોમર્સ છે. આ આલ્ફા છે તો આ કયું છે? બીટા. હવામાં જુઓ, આ પહેલો કાર્બન, આ પહેલો કાર્બન. રેડી? આ બંને કયા કાર્બન છે? એનોમેરિક કાર્બન, બરાબર. એનોમેરિક કાર્બન છે એમાં OH જમણી બાજુ છે, રેડી, અને અહીંયા OH શું છે? ડાબી બાજુ. રેડી? તો ઘણા કહેશે કે આમાંય પણ સેમ જ છે ને, બરાબર. પણ મેઇન વસ્તુ શું છે કે બાકીની કોઈ ગોઠવણીમાં ફેરફાર હોવો જોઈએ નહીં. આમાં જુઓ, સેકન્ડ કાર્બનમાં OH જમણી બાજુ ને પાછો આમાં OH ડાબી બાજુ, આ ચાલે નહીં. રેડી? ખાલી એક જ એનોમેરિક કાર્બન પર જ જુદાપણું હોવું જોઈએ, એ બાકીની કોઈ જગ્યાએ હોવું જોઈએ નહીં. જવામાં OH આ સાઈડ, OH આ સાઈડ, એક કાર્બન ઉપર જુદાપણું, પછી જો OH આ સાઈડ છે, આ સાઈડ છે, OH આ સાઈડ છે, આમાં પણ આ સાઈડ, OH આ સાઈડ, આ સાઈડ, બાકીનું બધું સેમ છે, ખાલી એક જ જગ્યાએ ફેર પડે. આન્સર કયો આવશે? ત્રીજો. રેડી? બહુ સિમ્પલ છે, એટલું કંઈ ડિફિકલ્ટ છે નહીં. ઓકે, ચાલો આગળ જોઈએ. નવો સવાલ, બરાબર. સવાલ એમ કીધો કે નીચેનામાંથી ક્યુ ડાયસેકેરાઇડ એ નોન રિડ્યુસિંગ શર્કરા છે. ભાઈ, આવો સવાલ પૂછાય ને એટલે માઇન્ડમાં એક જ વસ્તુ આવવી જોઈએ અને એ છે સુક્રોઝ, બરાબર. કોણ આવવું જોઈએ? સુક્રોઝ.
બરાબર છે. સુક્રોઝ એટલે કોનું કોમ્બિનેશન આવે? બરાબર, તો આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ. રેડી? ચાલો ફર્સ્ટ વન જોઈએ. તો એમાં ગ્લુકોઝ છે એ ગ્લુકોઝ સાથે જોડાયેલું છે, આવશે નહીં. બરાબર, આમાં તમે જોઈ શકો કે આ આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ, બરાબર, નીચે OH છે તો એનું જોડાણ થયું છે. તો આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ છે, આ ઉપરવાળા બંને ગ્લુકોઝ હતા, તો સુક્રોઝમાં 2 ગ્લુકોઝ આવે નહીં. અને આજે છે બીટા ડી માઇનસ શું છે? ફ્રુક્ટોઝ. દેખાય? રાઈટ, તો આન્સર કયો છે? બોમ્બે. નીચેનું જોઈએ આપણે. નીચેનામાં બંને ગ્લુકોઝ છે, નો આવે. અહીંયા પણ બંને ગ્લુકોઝ છે, નો આવે. કેટલું સિમ્પલ છે. જોવાનું છે ખાલી. એમ કે નોન રિડ્યુસિંગ શર્કરા, બસ એક જ વસ્તુ વિચારવાની, અને એ સુક્રોઝ હોવો જોઈએ, કારણ કે બાકીની જેટલી પણ શર્કરા છે ને બધી રિડ્યુસિંગ છે, નોન રિડ્યુસિંગ એક પણ નથી. ચાલો એના પછીનો ક્વેશ્ચન જોઈએ. સવાલ એમ છે કે ફોસ્ફોડાયએસ્ટર દ્વારા 2 ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાઈને ડાયન્યુક્લિયોટાઇડ બને છે. તો ન્યુક્લિયોટાઇડના પેન્ટોઝ શર્કરાના કયા કાર્બન પરમાણુ જોડાણ હોય? હવે એમ કીધું છે કે પેન્ટોઝ શર્કરાના કયા કાર્બન પરમાણુથી જોડાણ થયું હોય? હમણાં થોડીક વાર પહેલાં આપણે જોઈ ગયા હતા. બરાબર છે, એક કયો જોડાય? C5, અને બીજા નંબરનો કયો જોડાય? C3. બરાબર છે, તો નોર્મલી આપણને ખબર પડી જાય કે શું આવતું હશે? ફર્સ્ટ વન. આણે એમ કીધું છે કે એક ન્યુક્લિયોટાઇડ બીજા ન્યુક્લિયોટાઇડ સાથે કઈ રીતે જોડાય, કયા કાર્બનથી જોડાય. અને હમણાં જે આપણે સવાલ જોયો હતો ને એમાં સવાલ એમ હતો કે બેઝ કોની સાથે જોડાય અને ફોસ્ફેટ કોની સાથે જોડાય? તો બેઝ C1 સાથે જોડાય અને ફોસ્ફેટ C5 સાથે જોડાય. અત્યારે જુદો સવાલ છે. અત્યારે એમ કીધું કે 2 ન્યુક્લિયોટાઇડ જે છે એ જોડાય અને ડાયન્યુક્લિયોટાઇડ બને ત્યારે કોની વચ્ચે, મીન્સ કે કઈ રીતે જોડાણ થાય, કયા કાર્બનથી? બરાબર, તો એક C5 સાથે કોણ જોડાય? ફોસ્ફેટ. અને C3 સાથે કોણ જોડાય? ફોસ્ફેટ. અને આખી શૃંખલા બને. કાલ જ બતાવી. બરાબર, ચાલો આગળનો સવાલ છે કે નીચેનામાંથી ગ્લુકોઝ માટે કયું વિધાન ખોટું છે? કોને લઈને જોવાનું છે? ગ્લુકોઝને લઈને જોવાનું છે. બરાબર, તો ગ્લુકોઝનું સ્ટ્રક્ચર જે છે એ તરત તમારા માઇન્ડમાં આવવું જોઈએ. એ પછી ચક્રીય હોય તોય ભલે, ખાસ કરીને ચક્રીય આવે તો વધારે બેટર છે. બરાબર છે, કારણ કે એને માન્યતા વધારે મળેલી છે. અને જે ફિશરવાળું આવે તો પણ ભલે. બરાબર છે, નોર્મલી અંદર ગ્રુપ તો બધા આવવાના જ છે. ચાલો, નીચેનામાંથી ગ્લુકોઝ માટે કયું વિધાન ખોટું છે? ઓકે, તે આલ્ડોહેક્સોઝ છે. આ સાચું છે. HI સાથે ગરમ કરતાં તે નોર્મલ હેક્ઝેન બનાવે, આ પણ સાચું છે. ફ્યુરાનોઝ સ્વરૂપમાં હાજર હોય છે, આ ખોટું છે, કારણ કે એને ગ્લુકોપાયરેનોઝ કહેવામાં આવે છે, ફ્યુરાનોઝ નથી કહેવાતું. રેડી? એટલે આપણો જવાબ તો મળી ગયો. પછી 2,4-DNP કસોટી આપે નહીં. બરાબર, 2,4-ડાયનાઇટ્રોફોસ્ફેટ જે છે, બરાબર, સોરી 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ, ઓકે, ફિનાઇલ હાઇડ્રેઝિન આઈ થિંક. તો એની સાથે કસોટી આપે નહીં. હા, તો નહીં જ આપે, કારણ કે આપણે જોઈ ગયા છીએ કે કેટલીક ટેસ્ટ જે ગ્લુકોઝે આપવી જોઈએ એ ટેસ્ટ એ આપી શકતું નથી. શું કામ? કારણ કે મેં તમને સમજાવ્યું હતું. કઈ ઘટના જોવા મળે? મ્યુટા રોટેશન. મ્યુટા રોટેશનમાં આલ્ફામાંથી બીટા અને બીટામાંથી શું બનતું હોય? આલ્ફા. અને એ પર્ટિક્યુલર પ્રોસેસ દરમિયાન વચ્ચે એક સ્ટેપ આવે જેમાં શૃંખલા શોર્ટ ટાઈમ માટે શું થાય? ઓપન થાય. બરાબર, ચેઇન ઓપન થાય. અને એ ઓપન થાય તો શોર્ટ ટાઈમ માટે કયું સમૂહ રહે છે? CHO. હવે એટલા સમયમાં આ પ્રોસેસ આપી આપતું ન હોય, અને એટલા માટે આ પ્રોસેસ જોવા ના મળે. રેડી? તો આ પ્રોસેસ જે છે ને હું કાલે તમને કહી દઈશ. બરાબર, એમાં આવે એ પણ કહી દઉં. તમારું જે આલ્ડીહાઇડ કીટોન ને કાર્બોક્સિલિક એસિડવાળું રિલેશન છે ને એમાં આની પ્રોસેસ આવશે. હજી કદાચ નહીં ચાલ્યું હોય. બરાબર છે, આપણે કાલ જોઈ લઈશું. ચાલો, તો આન્સર આવશે ફ્યુરાનોઝ સ્વરૂપમાં હાજર છે. હકીકતમાં એ બિલકુલ ફ્યુરાનોઝ સ્વરૂપમાં હાજર નથી, પાયરેનોઝ આવે. નીચેનામાંથી QB સમૂહના વિટામિન આપણા શરીરમાં સંગ્રહિત હોય છે? બરાબર, આમાંથી કયું એવું છે કે જે આપણા બોડીની અંદર શું થયેલું હોય છે? સંગ્રહિત થયેલું હોય છે. એમાં વિટામિન B1. હવે આ ક્વેશ્ચન એવો છે કે જે આપણી ચોપડીની અંદર બિલકુલ છે નહીં. બરાબર છે, કારણ કે આપણે વિટામિન જોઈએ એમાં કંઈ આવું નથી એવું. તો તમારી પાસે શું ઓપ્શન? જ્યારે પણ આવું નવું જોવા મળે ત્યારે એને યાદ રાખી લેવાનું. ઓકે, ચાલો, નીચેનામાંથી QB સમૂહના વિટામિન આપણા શરીરમાં સંગ્રહિત હોય છે? B1, B2, B6, B12. રેડી? આમાં તમારે યાદ રાખવાનું છે, અને એ કયું આવશે? B12. બરાબર છે, વિટામિન B12. ઓકે, ચાલો આગળ જોઈએ નવા ક્વેશ્ચન્સ.
હવે નીચેનામાંથી કઈ ગ્લુકોઝની પ્રક્રિયા તેના ચક્રીય બંધારણ દ્વારા માત્ર સમજાવી શકાય છે? કઈ એવી પ્રોસેસીસ છે જે ફક્ત એનું જે ચક્રીય બંધારણ છે, બરાબર છે, એ જ આપણને સમજાવી શકે? એમાં ગ્લુકોઝ પેન્ટા એસિટેટ બનાવે છે? ના. ગ્લુકોઝ જે છે પેન્ટા એસિટેટ બનાવે છે એ તો મુક્ત શૃંખલાવાળા બંધારણમાં પણ સમજાવી શકાય છે. તમે જોઈ ગયા છો, વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું એ. ગ્લુકોઝ એ હાઇડ્રોક્સાઇડ એમાઇન સાથે પ્રક્રિયા કરી ઓક્સાઇમ, એ પણ મુક્ત શૃંખલાવાળા બંધારણમાં ચાલે. ગ્લુકોઝના પેન્ટા એસિટેટ હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરતા નથી. પેન્ટા એસિટેટ હાઇડ્રોક્સિલ એમાઇન સાથે આપણે જે પેન્ટા એસિટેટ મેળવીએ એ હાઇડ્રોક્સિલ એમાઇન એટલે NH2OH, બરાબર, હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરતા નથી. તો આવી કોઈ પ્રોસેસ આઈ થિંક તમે જ્યારે ટેસ્ટથી સાબિત કરવામાં આવ્યું કે ગ્લુકોઝ આવું બંધારણ દર્શાવે ત્યારે જોઈ હશે નહીં. ગ્લુકોઝ એ નાઇટ્રિક એસિડથી ગ્લુકોનિક એસિડ, તો આ બધી પ્રોસેસ મેં બતાવી છે, સિવાય કે નંબર 3, બરાબર, ત્રીજા નંબરની હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પેન્ટા એસિટેટની કોઈ પ્રોસેસ આપણે જોઈ નથી, બરાબર છે. તો ઘણીવાર એવું બની શકે કે તમે તમારું લોજિક લગાવીને પણ આન્સર સુધી પહોંચી શકો. જરૂરી નથી કે હંમેશા તમે બધી પ્રોસેસ જોયેલી હોવી જોઈએ. ઓકે, ચાલો આગળનો સવાલ. નીચે આપેલા 3 બંધારણ કે જેમાં 2 ગ્લુકોઝ એકમો જોડાયેલા હોય, ઓકે, C1 અને C4 વચ્ચેના ગ્લુકોઝ એકમ અને C1 અને C6 વચ્ચે ક્યાં જોડાણ દર્શાવે છે? ક્યાં જોડાણ દર્શાવે છે? ઓકે, ફર્સ્ટ સ્ટ્રક્ચર આવું આપેલું છે, બરાબર છે. હવે ફર્સ્ટ સ્ટ્રક્ચરમાં અહીંયા આ C1 છે, એ ફાઇનલ છે, બરાબર છે. પછી આ C4 છે, ઓકે, તો C1 અને C4 છે. પછી આ જે છે એમાં તમે જોઈ શકો આ C1 છે અને આ જે છે ને એ C6 છે. તો C1 C6 જોડાણ છે, એટલે વચ્ચે એવું આવશે પણ હું નથી દર્શાવતી. એન્ડ પછીનું સ્ટ્રક્ચર છે ને એમાં આ જે તમે જોઈ શકો એ C1 છે અને આ સાઈડ જે દેખાય છે એ C4 છે. રેડી? ચાલો, તો ઓપ્શન કયા ટાઈપના આપ્યા છે એ આપણે જોઈએ. પહેલો ઓપ્શન છે કે એ C1 અને C4, એટલે પહેલા નંબરનું જે છે એ C1 અને C4 સાચું છે, બરાબર. પહેલા નંબરનું શું આવશે? C1 અને C4. પછી બી છે, બી અને સી એ C1 અને C6 વચ્ચે, બરાબર. તો એનું કહેવાનું એમ છે કે આ બી અને સી બંને બંધારણ જે છે ને બંનેમાં C1 અને C6 વચ્ચે છે, તો ખોટું ના, C1 અને C4 છે, તો પહેલું નહીં આવે. રેડી? ચાલો, એમ ચેક કરીને આપણે કહેવાનું છે કે કેટલા નંબરનું આવશે, બરાબર છે. તો એમાં એ અને બી એ C1 અને C4 અહીં નહીં આવે, કારણ કે બંનેનું જુદું છો. A1માં C1 C4 છે અને બીમાં C1 C6 છે. એણે એમ કીધું કે એ અને બીમાં સરખું છે, તો એ તો પોસિબલ નથી. એ અને સી C1 અને C4 વચ્ચે, જ્યારે બી એ C1 અને C6 વચ્ચે, આ તો ત્રીજા નંબરનું સાચું છે, એ આપણો આન્સર છે, બરાબર. તો તમે જોઈ શકો કે ભલે મોટા મોટા સ્ટ્રક્ચર આપે, બરાબર, આપણે સમજેલા છીએ તો એટલું કોઈ ડિફિકલ્ટ નથી કે આપણે આન્સર સુધી ના પહોંચી શકીએ. ઓકે, ચાલો નવા ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કયા કાર્બોહાઈડ્રેટ ગ્લુકોઝના શાખીય પોલિમર છે? શાખીયમાં ખબર પડે ને, શાખીયમાં એક જ વસ્તુ યાદ રાખવાની, શું આવી શકે? એમાઇલો પેક્ટિન. સીધી વાત છે, કારણ કે એમાં એકમાં શાખા પડે છે, બાકીનામાં શાખા પડતી નથી. એવું ઘણા કહે મેડમ ગ્લાયકોજન. ભાઈ ગ્લાયકોજન છે એમાં એમાઇલોપેક્ટિન જે છે, બરાબર છે, એ એમાઇલોપેક્ટિન જેવું બંધારણ હોય છે, બરાબર છે. એટલે હકીકતમાં બને ત્યાં સુધી આને અવોઇડ કરવું જોઈએ, પણ આપણી પ્રાયોરિટી કોને હોવી જોઈએ? એમાઇલોપેક્ટિન. રેડી? ચાલો, લાઇસીન આપ્યું છે. લાઇસીન, લાઇસીન મતલબ સી હાઇડ્રોજન COOH, અહીંયા CH2 4 ટાઈમ્સ NH2, બરાબર. એ આમાંથી શું છે? આલ્ફા એમિનો એસિડ છે. પછી બેઝિક એમિનો એસિડ છે, લાઇસીન છે, બરાબર છે. પહેલાં તો એ કયા ટાઈપનું એમિનો એસિડ આવે? તટસ્થ. ભાઈ તટસ્થમાં જ આવશે ને? નો, તટસ્થ નહીં, શું આવશે? બેઝિક આવશે. તટસ્થમાં એ નથી આવતું, બરાબર. ગ્લાયસીન નથી, લાઇસીન છે, એટલે બેઝિક છે, બરાબર. પછી શરીરમાં એમિનો એસિડનું સંશ્લેષણ, શરીરની અંદર એમિનો એસિડનું સંશ્લેષણ તો આવશ્યક છે કે બિન આવશ્યક એમિનો એસિડ છે, બરાબર. તો એ આપણે યાદ કરવું પડશે કે આવશ્યકમાં આવે છે કે બિન આવશ્યકમાં આવે છે, બરાબર છે.
પછી બીટા એમિનો એસિડ, તો બીટા છે જ નહીં, મોટાભાગના નેચરલ બધા કયા છે? આલ્ફા. તો આલ્ફા એમિનો એસિડ છે, બેઝિક પણ છે. શરીરમાં એમિનો એસિડનું સંશ્લેષણ નહીં થાય, કારણ કે આ જે છે ને લાઇસિન, એ આપણે હેમાં લીધું હતું? આવશ્યક એમિનો એસિડમાં. જે પણ આવશ્યક એમિનો એસિડ છે એનું બોડીમાં સંશ્લેષણ પોસિબલ નથી. તો આમાં તમારો એક આન્સર આવવાની જગ્યાએ કેટલા આવશે? 1 અને 2, 2 આન્સર આવશે. આવું ક્યારે કામમાં આવશે કે જ્યારે તમને સવાલ એવો પૂછશે કે નીચે આપેલા ઓપ્શનમાંથી કયા કયા સાચા છે એ જણાવો, એ તમને ABCD કરીને આપી દેશે, બરાબર. પછી નીચે સાચા ઓપ્શન આપેલા હશે, બરાબર. જેમ કે આપણે કેમ અહીંયા જોયા હતા, એ ટાઈપના ઓપ્શન આપે ને ત્યારે કામમાં આવશે, બરાબર. અત્યારે તો આપણે ડાયરેક્ટલી 2 ઓપ્શન લઈ લેવું. ચાલો, ફાઇબ્રસ પ્રોટીનમાં એટલે રેસામય પ્રોટીનમાં પોલીપેપ્ટાઇડ શૃંખલા ખાલી જગ્યા દ્વારા એકબીજા સાથે જોડાયેલી હોય છે. આપણે રેસામય પ્રોટીન યાદ હોય તો જોઈ ગયા હતા, બરાબર છે. એ રેસામય પ્રોટીનમાં કયા કયા બોન્ડ હોવાની શક્યતાઓ છે, બરાબર, એ આપણે કહેવાનું છે. ચાલો, તો રેસામય પ્રોટીન મેં બતાવ્યું હતું, યાદ છે? તમારી પાસે બુક હોય તો બુક કાઢીને રેસામય પ્રોટીનમાં ચેકિંગ કરી લેજો. કાં તો મેં હાઇડ્રોજન બોન્ડ બતાવ્યું હશે અથવા શું બતાવ્યું હશે? ડાયસલ્ફાઇડ બોન્ડ. તો ડાયસલ્ફાઇડ જોડાણ અને બીજું કયું આવશે? હાઇડ્રોજન બોન્ડ. રેડી? કારણ કે આપણે જોઈએ જ ગયા છે કે SS બોન્ડ પોસિબલ બને અને બીજો કયો બોન્ડ પોસિબલ બને? હાઇડ્રોજન બોન્ડ. ઓકે. નીચેનામાંથી ક્યુ એક અર્ધ સંશ્લેષિત નથી? ઓકે, આપણો નીચેનામાંથી ક્યુ એક અર્ધ સંશ્લેષિત નથી? ઓકે, સેલ્યુલોઝ નાઇટ્રેટ છે, સેલ્યુલોઝ એસિટેટ છે, વલ્કેનાઇઝ રબર પણ છે. તો ફર્સ્ટ આવવું જોઈએ ને, 97માં ફર્સ્ટ. આ સવાલ જે છે એવું કહેવા માંગે છે કે આ જે ઓપ્શન આપેલા છે એ ઓપ્શનમાં કયું એવું છે કે જે હાફ સિન્થેસાઇઝ્ડ નથી, બરાબર, કાં તો ફુલ્લી સિન્થેસાઇઝ છે ઓર નેચરલ છે, બરાબર. તો આ સાંભળજો, સેલ્યુલોઝ નાઇટ્રેટ, તો સેલ્યુલોઝની નાઇટ્રિક એસિડ સાથે પ્રોસેસ કરાવેલી હોય છે. સેલ્યુલોઝ એસિટેટ, એની એસિટિક એસિડ સાથે પ્રોસેસ કરાવેલી હોય છે. સેલ્યુલોઝ નેચરલ છે, આ કેમિકલ છે. વલ્કેનાઇઝ રબર, તો એમાં કુદરતી રબર હોય, બરાબર, કુદરતી રબર, એની પ્રોસેસ કોની યારે કરાવી હોય? કેમિકલ સલ્ફર આરે. તો આ ત્રણમાં નેચરલ કેમિકલ પણ આ જે સી સાઇસોપ્રીન છે ને એ નેચરલ રબર છે, ખબર ને? સી સાઇસોપ્રીન આઈ થિંક તમે જોઈ ગયા હશો કુદરતી રબરની અંદર, બરાબર છે. ગટ્ટા પર ચા ને એવું તમે જોયું હશે, તો એમાં. તો ફર્સ્ટ વન જે છે આપણો આન્સર છે સી. These all questions are not much difficult. Okay, if you have understand the correlation properly, then you all are able to tackle these types of question and easily. Okay, ચાલો, તો નવો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કયો એક પોલિમર જૈવિક વિઘટન છે? આ પોલિમરનો છે, બરાબર. Not our question. Polymer. This is also polymer and this one is also polymer. Okay, આગળ વધીએ. ચાલો, આમાં આપણા ક્વેશ્ચન્સ હોય તો આપણે જોઈએ. ઓકે, ઓલિફિનના પોલિમરાઇઝેશન, કોના પોલિમરાઇઝેશન? These all are polymer questions and not our question. ઓકે, અહીંયા છે આપણા ક્વેશ્ચન્સ. કયા કાર્બોહાઈડ્રેટનો ઉપયોગ દર્પણને સિલ્વરિંગમાં થાય છે? દર્પણના સિલ્વરિંગમાં કયા કાર્બોહાઈડ્રેટનો ઉપયોગ દર્પણના સિલ્વરિંગમાં થાય છે? તો આઈ થિંક ગ્લુકોઝ આવવું જોઈએ, બિકોઝ એ રજત દર્પણ કસોટી આપે. કઈ કસોટી આપે? રજત દર્પણ. રજત દર્પણ ટેસ્ટ ખબર છે ને? પેલું ટોલેન્સ પ્રક્રિયક સાથે પ્રક્રિયા, બરાબર, અને રજત દર્પણ કસોટી કહેવાય. તો નોર્મલી જે ફ્રુક્ટોઝ છે બને ત્યાં સુધી રજત દર્પણ ટેસ્ટ જે છે, બરાબર છે, કોણ પ્રિફર કરી શકે? તો આલ્ડીહાઇડ વધારે પ્રિફર કરશે. તો ગ્લુકોઝ આલ્ડીહાઇડ છે, ધેન ફ્રુક્ટોઝ કીટોન છે, સુક્રોઝ બંનેનો કોમ્બો છે, તો બિલકુલ રિડક્શન નહીં કરે. ધેન સ્ટાર્ચ, ઇટ્સ અ પોલિમર એન્ડ આઈ થિંક નોન રિડ્યુસિંગ. ઓકે, so we have just only one answer and it is glucose. Okay, ચાલો, તો ગ્લુકોઝ ઇઝ અવર આન્સર. જલીય દ્રાવણમાં એમિનો એસિડ ખાલી જગ્યા તરીકે અસ્તિત્વ ધરાવે છે. તો જલીય દ્રાવણની અંદર એમિનો એસિડ એના તરીકે અસ્તિત્વ ધરાવે? ઝ્વીટર આયન. દેન વી હેવ ઝ્વીટર આયન જસ્ટ ઇન ડી ઓપ્શન. દેખાય? દ્વિધ્રુવીય અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે, બરાબર છે. ચાલો, પછી જે ઉત્સેચકો માટે કયું વિધાન ખોટું છે? ઓકે, વી ઓલ નો ધેટ ઉત્સેચક આર
a kind of catalyst which are working in our body in different types of કેવી કહેવાય બાયોકેમિકલ પ્રોસેસીસ. બરાબર. ઉત્સેચકો માટે ક્યુ વિધાન ખોટું છે. ઉત્સેચકો એ જૈવિક ઉદ્દીપક છે. હા, દરેક ઉત્સેચક એ સમાન પ્રક્રિયાની સંખ્યા માટે ઉદ્દીપક છે. સમાન પ્રક્રિયાની ખોટું છે. ઉત્સેચકો એ ઘણા જરૂરી ઉદ્દીપક છે. ઉત્સેચકો તેમની પ્રક્રિયા માટે ખૂબ ઓછી માત્રામાં જરૂરી છે. તો દરેક ઉત્સેચક એ સમાન પ્રક્રિયાની સંખ્યા માટે ઉદ્દીપક છે. સમાન પ્રક્રિયાની સંખ્યા માટે, સમાન પ્રકારની, વોટ ઇઝ ધીસ? દરેક ઉત્સેચક એ સમાન પ્રક્રિયાની સંખ્યા માટે ઉદ્દીપક છે. તો એ જ આવવું જોઈએ, કારણ કે ગુજરાતી કરેલું છે, ઇંગ્લિશમાંથી બીટ પ્રોબ્લેમ. બરાબર, જોઈ જાઉં. 44 અને 44 નંબરમાં છે સેકન્ડ, રાઈટ. એનું કહેવાનું એમ છે, જ્યાં સુધી આપણે સમજીએ ત્યાં સુધી, આમાં તો પ્રિન્ટિંગ મિસ્ટેક છે, ઇંગ્લિશનું ગુજરાતી પ્રોપર નથી થયું. એનું કહેવાનું એમ છે કે દરેક ઉત્સેચક સમાન પ્રકારની પ્રક્રિયા માટે કામ કરે છે. એન્ડ ઇટ્સ નોટ પોસિબલ દેટ આઈ મેન્શન અર્લિયર એન્ડ યુ ઓલ નો દેટ the reactions are different then related જે એન્ઝાઇમ્સ છે, બરાબર, એ પણ ડિફરન્ટ આવશે. એટલે આન્સર કયો આવશે? સેકન્ડ. નીચેનામાંથી કયો બેઝનો ક્રમ ડીએનએ અને આરએનએમાં હાજર છે? ઓકે, ડીએનએ અને આરએનએમાં હાજર છે એડેનાઇન, યુરેસિલ, થાયમિન. મતલબ બંનેમાં હોય એવા ફાઇન્ડ આઉટ કરવાના છે. ધન બંનેમાં શું હોય? એક તો એડેનિન હોય, ગ્વાનિન હોય, સાઇટોસિન હોય. આ ત્રણ હોય. થાયામિન ને યુરેસિલ જુદા જુદા હોય, તો આ ત્રણ ગોતવાના છે. એડેનિન, યુરેસિલ, થાયામિન. નો, એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન. ઓકે, આન્સર ઇઝ સેકન્ડ. મળી ગયો. બરાબર છે, એડેનિન, ગ્વાનિન એન્ડ સાઇટોસિન. ઓકે. ડીએનએમાં બેઝનો ક્રમ TGAACCCT છે, તો આરએનએમાં બેઝનો ક્રમ ખાલી જગ્યા. આરએનએમાં ક્રમ કયો? તમારે શું કરવાનું? ખાલી જ્યાં ટી હોય ને ત્યાં શું કરી દેવાનું? સી. કારણ કે યુ કરવાનું. કારણ કે ટીની જગ્યાએ શું હોય? યુ. બાકી તો એઝ ઇટ ઇઝ રહેશે. બરાબર. સી પછી ટીની જગ્યાએ યુ. તો ફાઇન્ડ આઉટ કરો જ્યાં યુ આવતું હોય. તો વી હેવ નોટ હિયર એનીથિંગ રિલેટેડ ધીસ વન. તો દેખના પડેગા. છેલ્લે આપ્યું તો છે એક પણ નહીં, તેમ છતાં આપણે જોઈએ 46માં ફર્સ્ટ. then what's the problem? 1 minute. ટી સાથે તો આરએનએમાં બેઝનો ક્રમ 1 મિનિટ. ટી સાથે થાયમિન સાથે એ ટી અને જી સી જોડાઈને. ઓકે, દેન ટી સાથે એ, જી સાથે સી, એ સાથે એડેનિન સાથે થાયામિન. પહેલાંમાં યુરેસિલ હોય. થાયામિન સાથે ઓકે હા, ચાલો જુઓ. ક્વેશ્ચન જે છે, ક્વેશ્ચન શું કહેવા માંગે છે એક્સપ્લેન કરું. 1 મિનિટ. ચાલો, ક્વેશ્ચન જે છે ને એવું કહેવા માંગે છે. ચાલો જુઓ. સવાલમાં એવું છે કે આ રીતે છે કે ટી પછી છે જી, પછી એ દેન સી એન્ડ ટી. ઓકે, આ જે શૃંખલા છે એ કોની છે? ડીએનએની. તો એનું કહેવાનું એમ છે કે આ ડીએનએનો પાર્ટ આપેલો છે, બરાબર. તો આરએનએનો પાર્ટ નીચેના ચારમાંથી કયો? તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરવું પડે કે આ જે પાર્ટ છે એ તો ડીએનએનો છે ને. આમાં તમારે જ્યાં થાયામિન હોય અહીંયા શું કરી દેવાનું? યુરેસિલ. પછી જી એ તો એઝ ઇટ ઇઝ રહેશે. સી પણ એઝ ઇટ ઇઝ રહેશે. યુ. તો આને અનુરૂપ આ હજી કોનો પાર્ટ બન્યો? આરએનએનો. હવે શું કરવાનું કે આપણને ખબર છે કે એડેનિન છે એ કોની સાથે જોડાશે? યુરેસિલ. કારણ કે એડેનિન ડીએનએમાં થાયામિન સાથે જોડાય, પણ આરએનએમાં કોની સાથે જોડાય? યુરેસિલ. અને ગ્વાનિન કોની સાથે જોડાય? સાઇટોસિન. તો હવે આને અનુરૂપ આપણે આખી સિરીઝ નીચે લખવાની આરએનએ માટે. ચાલો, યુરેસિલ સાથે કોણ જોડાય? એડેનિન. ગ્વાનિન સાથે સાઇટોસિન. પછી એડેનિન સાથે યુરેસિલ. ઓકે. સાઇટોસિન સાથે ગ્વાનિન. બરાબર. એડેનિન. તો આ ક્રમ આપણે અહીંયા ફાઇન્ડ આઉટ કરીને બતાવવાનો છે. રેડી? ચાલો મેચ કરો. ફર્સ્ટ વનમાં છે એડેનિન, પછી સાઇટોસિન, યુરેસિલ, ગ્વાનિન, એડેનિન. મળી ગયો?
બરાબર, મતલબ આવો પણ ક્વેશ્ચન આવી શકે, એટલે બીટ ડિફરન્ટ ટાઈપ ઓફ ક્વેશ્ચન વી હેવ, બરાબર. પણ હવે આઈ થિંક તમને લોકોને ખ્યાલ છે કે આવો પણ ક્વેશ્ચન આવે તો આપણે આ રીતે સોલ્વ કરવાનો છે. ઓકે, ચાલો. થોડુંક વિચારવું પડી શકે ક્યારેક, પણ એટલું તો તમે આઈ થિંક માઇન્ડ ચલાવી શકો, બરાબર, કારણ કે માઇન્ડને પડીકું વાળીને રાખવાનું નહીં. ચાલો, રિબોફ્લેવિન. રિબોફ્લેવિન મેં પહેલાં જ કીધું હતું વાઇટામિન્સ છે, બરાબર છે. એ વાઇટામિન્સના નામ પ્લસ સ્ત્રોત પ્લસ વોટ કાઇન્ડ્સ ઓફ ડિઝીઝ આર પોસિબલ ઇફ દે આર ઇન લેક ક્વોન્ટિટી ઇન અવર બોડી, બરાબર. જો એ આપણા બોડીની અંદર ઓછી માત્રામાં પ્રેઝન્ટ હોય તો કયા ટાઈપના ડિઝીઝીસ થઈ શકે. ઓકે, તો એના નામ પણ આપણે જોઈ ગયા છીએ. ઓકે, તો રિબોફ્લેવિન એ ખાલી જગ્યાનું રાસાયણિક નામ છે. વિચ વન vitamins name is riboflavin. Okay, B1, B2, B6 and B12. Okay, B12નું તો ન આવે કારણ કે એનું સાઇનોકોબાલેમાઇન છે. બાકીના જે છે, બરાબર છે, એના નામ ચેક કરવા પડશે તમારે, ઇવન મારે પણ, કારણ કે એવું હું યાદ રાખતી નથી, બરાબર છે. ચાલો, B6 પિરિડોક્સિન છે તો એ પણ નહીં આવે. દેન B2 જે છે એ રિબોફ્લેવિન છે અને B1 થાયામીન છે. દેન અવર આન્સર ઇઝ સેકન્ડ વન, બરાબર. એમાં તો મેં તમને કીધું હતું વાઇટામિન્સમાં કે યુ હેવ જસ્ટ ઓનલી ઓપ્શન એન્ડ ઇટ ઇઝ ફર્સ્ટ અન્ડરસ્ટેન્ડ ઓલ ધ થિંગ્સ એન્ડ દેન રિમેમ્બર ઇટ વેન એવર નીડ યુઝ દેટ, બરાબર. ચાલો, બ્લેન્ક ક્રમમાં આવું છે કેલરીફિક મૂલ્ય છે. ઓકે, કેલરીફિક મૂલ્યનો ક્રમ કયો છે, બરાબર, એ આપણે કહેવાનું છે. તો આઈ થિંક આમે કરાવેલું છે કે સૌથી વધારે કેલરીફિક કેલરી શેમાં વધારે હોય છે, તો ચરબી, પછી કાર્બોહાઈડ્રેટ એન્ડ લાસ્ટ વન પ્રોટીન. તો ધીસ વન ઇઝ આન્સર. આ તમારે યાદ રાખવાનું છે, બરાબર. આગળ, ડીએનએમાં બેઝ એકમો વચ્ચે જોડ ખાલી જગ્યા દ્વારા થાય છે. હાઇડ્રોજન બોન્ડ, સિમ્પલ. નિષ્ક્રિય શર્કરા એ સમમોલર મિશ્રણ સંદર્ભ ધરાવે છે. સરસ. નિષ્ક્રિય શર્કરા એ સમમોલર મિશ્રણ સંદર્ભ ધરાવે છે. વોટ ઇઝ ધ ક્વેશ્ચન? ડી ગ્લુકોઝ અને ડી ગેલેક્ટોઝ, ડી ગ્લુકોઝ, ડી ફ્રુક્ટોઝ, ડી ગ્લુકોઝ, ડી મેનોઝ એન્ડ ડી ગ્લુકોઝ, ડી રિબોઝ. તો આમાં એનો કહેવાનો મતલબ એમ હોઈ શકે, નિષ્ક્રિય શર્કરા તો તમારે નોન રિડ્યુસિંગ શર્કરા લેવી પડે, કારણ કે મેં કીધું એમ ઇંગ્લિશનું ગુજરાતી કરેલું છે અને ગુજરાતીમાં કંઈ ઠેકાણા નથી, તો સવાલ જ પહેલાં સમજાશે નહીં. પણ જ્યાં સુધી હું વિચારી શકું ક્વેશ્ચન જોઈને અને ઓપ્શન જોઈને, ત્યાં સુધી એવું કહેવા માંગતું હશે કે નોન રિડ્યુસિંગ કઈ છે. એન્ડ વી હેવ જસ્ટ ઓનલી વન નોન રિડ્યુસિંગ શર્કરા, શુગર, એન્ડ દેટ ઇઝ સુક્રોઝ. સુક્રોઝ એમાંથી બન્યું હોય ડી ગ્લુકોઝ, ડી ફ્રુક્ટોઝ. તો હું આન્સર જોઈ જાઉં કે એ છે કે નહીં. રેડી? તો 50 નંબરમાં સેકન્ડ એન્ડ આઈ એમ રાઈટ, બરાબર. એનું નિષ્ક્રિય શર્કરાનો મતલબ છે નોન રિડ્યુસિંગ. ઓકે, નોન રિડ્યુસિંગ શર્કરાની વાત કરી છે, પણ ગુજરાતી કરવામાં મિસ્ટેક છે, બરાબર. પણ જો તમે બહુ પ્રોપર સમજ્યા હશો ને તો તમને ભલે આવો ક્વેશ્ચન આવે, પ્રોબ્લેમ નહીં થાય, કારણ કે તમે ઓપ્શન જોઈને સમજી જશો કે આ લોકો કંઈક આવું કહેવા માંગતા હશે. ઓકે, સેકન્ડ ઇઝ અવર આન્સર, રાઈટ. આગળ, પ્રોટીનનું ડીનેચરેશન. ઇટ મીન્સ પ્રોટીનનું વિકૃતિકરણ તેના જૈવિક ક્રિયાશીલતા ગુમાવે છે. એમિનો એસિડના નિર્માણ, પ્રાથમિક બંધારણને ગુમાવવું, પ્રાથમિક અને દ્વિતીયક બંધારણ ગુમાવવું, દ્વિતીયક અને તૃતીયક બંધારણ ગુમાવવું. બહુ સિમ્પલ છે ને, મેં એક્સપ્લેન કરેલું છે કે એમિનો એસિડને કોઈ ઇફેક્ટ ના થાય, પ્રાથમિક સ્ટ્રક્ચરને કોઈ ઇફેક્ટ ન થાય. કોને ઇફેક્ટ થાય? સેકન્ડરી, ટર્શરી કે ચતુર્થક સુધી. ચતુર્થકમાં તે નોર્મલી એ નથી કહેતા કે ઇફેક્ટ થાય છે, બરાબર. તો મોસ્ટ ઓફ ધી ટાઈમ ઇફેક્ટ કોની થતી હશે? સેકન્ડરી એન્ડ ટર્શરી. તો આન્સર કયો આવશે? દ્વિતીયક. મેં પહેલાં જ કીધું હતું કે બોન્ડ બ્રેક થઈ જાય, શૃંખલાઓ અલગ થઈ જાય, તો જે જટિલ બંધારણ છે એ એકદમ સિમ્પલમાં કન્વર્ટ થઈ જશે. અને જો એવું થાય તો શું થશે કે સ્ટ્રક્ચર સેકન્ડરીમાંથી પ્રાઇમરી થઈ જાય, ટર્શરીમાંથી સેકન્ડરી, ધેન પ્રાઇમરી. ઓકે, ચાલો. તો 51. ઓકે, 51 ફોર્થ, રાઈટ. ચાલો આગળ જોઈએ. પ્રોટીન દ્વિતીયક બંધારણ. ઓકે, પ્રોટીન છે એનું સેકન્ડરી સ્ટ્રક્ચર છે, બરાબર છે. એના વિશે શું છે? મુખ્ય પ્રોટીનનું ડીનેચર્ડ અને પ્રોસ્થેટિક સમૂહના બંધારણ. 3D બંધારણ ખાસ કરીને એમિનો એસિડ રેસિડ્યુ કે જે પોલીપેપ્ટાઇડ શૃંખલામાં એકબીજાથી અંતરે રહે છે. એમિનો એસિડની રેખીય શૃંખલા અને પોલીપેપ્ટાઇડ શૃંખલામાં રેસિડ્યુ હોય છે. પોલીપેપ્ટાઇડ શૃંખલાના સતત ભાગમાં નિયમિત વળેલી પેટર્ન હોય છે. હા,
તો નિયમિત વળેલી પેટર્ન હોઈ શકે. બાકીનું બધું તો ગુજરાતી એવું કરેલું છે કે જે આપણા સમજની બહાર છે. પ્રોપર ગુજરાતી હોય તો ફટાફટ આન્સર. મુખ્ય પ્રોટીનનું ડીનેચર્ડ અને પ્રોસ્થેટિક સમૂહનું બંધારણ. 3D બંધારણ ખાસ કરીને એમિનો એસિડ રેસિડ્યુ. 3D બંધારણ તો એમાં નહીં આવે, ટર્શરીમાં આવે. એમિનો એસિડની રેખીય શૃંખલા એ પોલીપેપ્ટાઇડ શૃંખલામાં રેસિડ્યુ હોય છે. રેખીય શૃંખલા પોલીપેપ્ટાઇડ શૃંખલામાં રેસિડ્યુ હોય છે, કાં તો થર્ડ ઓર ફોર્થ વધારે હશે જોઈએ. 52માં ફોર્થ, રાઈટ, ફોર્થ જ બરાબર. મેં પહેલાં પણ કીધું હતું કે પોલીપેપ્ટાઇડ શૃંખલાના સતત ભાગમાં નિયમિત વળેલી પેટર્ન્સ હોય છે. વી હેવ 2 ટાઈપ્સ ઓફ સ્ટ્રક્ચર in secondary type of structure of protein, and first one છે આલ્ફા. કેવું સ્ટ્રક્ચર હતું પહેલા નંબરનું? આલ્ફા સર્પિલ આકારનું બંધારણ. એન્ડ સેકન્ડ વન આપણે જોયું હતું બીટા પ્લીટેડ શીટ આકારનું બંધારણ, અને એ વળેલા હોય છે એવું આપણે જોયું હતું, યાદ હોય તો બરાબર. એટલે ફોર્થ. ચાલો, ડીએનએમાં કોમ્પ્લિમેન્ટરી બેઝ. ડીએનએમાં કોમ્પ્લિમેન્ટરી બેઝ કયા હોય છે? કોમ્પ્લિમેન્ટરી બેઝમાં એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, થાયામિન. ઓકે, યુરેસિલ તો નહીં આવે. એડેનિન, થાયામિન, ગ્વાનિન, સાઇટોસિન. ઓકે, સેકન્ડ બરાબર, બહુ સિમ્પલ. ચાલો, આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને બીટા ડી પ્લસ ગ્લુકોઝ એકબીજાના શું છે? એનોમર્સ. સીધી વાત. આલ્ફા એન્ડ બીટા કે એટલે સીધી વાત છે, એનોમર્સ છે બરાબર. બીજું કંઈ પસંદ નહીં કરવાનું. ડીએનએમાં બેઝની જોડ ખાલી જગ્યા દ્વારા એકબીજા સાથે જોડાયેલ હોય, હાઇડ્રોજન બોન્ડ. બહુ સિમ્પલ. નીચેનામાંથી કયો તબક્કો પોલિમર આવી ગયો? ઓકે, પોલિમર આવી ગયું. ચાલો આપણે હવે આપણું જોઈએ. પેટ્રોલિયમ. ઓકે, અહીંયા છે આપણા ક્વેશ્ચન્સ. નીચેનામાંથી કયું નોન રિડ્યુસિંગ શર્કરા છે? બહુ સિમ્પલ, સુક્રોઝ. નીચેનામાંથી ફિનાઇલ હાઇડ્રોઝિન સાથે ઓક્સિઝોન બનાવે છે? વી હેવ આન્સર ગ્લુકોઝ બરાબર. ગ્લુકોઝ બનાવે છે નોર્મલી ફ્રુક્ટોઝ જે છે એ, અને માલ્ટોઝ બરાબર છે. એના વિશે તો આપણને એમ પણ ખ્યાલ નથી. ચાલો, તેમ છતાં હું જોઈ જાઉં છું. 39. ઓકે, ફોર્થ બધા બનાવશે બરાબર. તો આમાં તમારે ફોર્થ કન્સિડર કરવાનું છે, બાકી કેમ કે આપણી પાસે કોઈ રિએક્શન નથી. ચાલો, આ ફિનાઇલ હાઇડ્રોઝિન જે છે એ સી ડબલ બોન્ડ ઓ ગ્રુપ આરે પ્રોસેસ આપે છે. એટલે હવે તમારે યાદ રાખવાનું કે કીટોન સમૂહ હોય કે આલ્ડીહાઇડ સમૂહ હોય, ફિનાઇલ હાઇડ્રોઝિન આવે. ફિનાઇલ હાઇડ્રોઝિન એટલે NH2 NHC6H5. આ ગ્રુપ સાથે પ્રોસેસ આવે અને જેમાં સી ડબલ બોન્ડ ઓ ગ્રુપ હોય, આલ્ડીહાઇડ કે કીટોન, એમાં હા પાડવાની બરાબર. એટલે ચારેય. ગ્લુકોઝ અને મેનોઝ ખાલી જગ્યા છે. હા, તો ગ્લુકોઝ અને મેનોઝ એપીમર્સ છે, યાદ છે? ગ્લુકોઝ અને મેનોઝ છે એ કેટલા નંબરના એપીમર્સ છે? આઈ થિંક દે આર ગ્લુકોઝ એન્ડ મેનોઝ નંબર આઈ ડોન્ટ નો એટ પ્રેઝન્ટ. પણ મેં તમને સ્ટ્રક્ચર પણ કીધું છે મેનોઝનું બરાબર. તો મેનોઝનું તો નથી કીધું, પણ મેં એનું કીધું છે, મેં તમને ગેલેક્ટોઝનું કીધેલું છે જે એપીમર્સ છે. મેનોઝ જે છે એ પણ એપીમર્સ છે બરાબર છે. એપીમર કોને કહેવાય? તો કોઈ એક જ કાર્બન ઉપર જુદાપણું હોય રચનામાં બરાબર છે, અને બાકીનું બધું સેમ હોય, એનોમેરિક કાર્બન સિવાય. ઓકે, ત્યારે એપીમર કહેવાય. એસિડ અથવા ઉત્સેચકીય ગ્લુકોઝના જળ વિભાજનથી સમાન મોલરનું મિશ્રણ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું મળે છે, જેને શું કહે છે? તો આપણે યાદ હોય તો જળ વિભાજન જોઈ ગયા, અને વૃત્તક્રમણ કહેવાય. વ્યુત્ક્રમણ એટલે આપણે શું કહેવાય એને? ઇન્વર્ઝન. ખબર છે? આપણે ઇન્વર્ઝન કીધું હતું, ઇન્વર્ટ શર્કરા બરાબર છે. તો એને શું કહેવાય? વ્યુત્ક્રમણ કહેવાય નોર્મલી ભાષામાં. તો 41માં હું જોઈ જાઉં છું. ઇઝ ઇટ રાઇટ ઓર નોટ? યસ, ડેફિનેટલી. વ્યુત્ક્રમણ. વ્યુત્ક્રમણને આપણે શું કીધું હતું? બોલું એને કહેવાય 1 મિનિટ. વ્યુત્ક્રમણ એટલે ઇન્વર્ઝન. યસ, ઇન્વર્ઝન ઇંગ્લિશ વર્ડ આપણે યુઝ કર્યો હતો, આ લોકોએ ગુજરાતી કર્યું છે. વ્યુત્ક્રમણ બાયોલોજીવાળાને આવતું હશે. આપણે એને ઇન્વર્ટ શર્કરા કીધી હતી, યાદ છે? બસ એ જ વસ્તુ અહીંયા છે. રેડી? ચાલો, તો આટલા MCQ આજે આપણે જોઈએ છે. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આ બધા જેટલા પણ જોયા એ નોર્મલી JEE માટેના હતા. એટલે એવું જરૂરી નથી, બંને માટે સેમ જ છે બરાબર છે. બટ આઈ વોન્ટ ટુ સે દેટ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે નીટના MCQ જોઈશું બરાબર. વી વિલ સી ધ MCQs ઓફ નીટ. ઓકે, ચાલો, તો નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મળીએ.